ખેતી કરી, તું મોટો અધિકારી થયો કેમ છો? આને કહેવાય આત્મવિશ્વાસ ભરવો, આને કહેવાય મજબૂત મનોબળ ભરવું. બોલો હા કે ના? સાહેબ ફરિયાદો જ કરીએ છીએ તો તકલીફ પડે છે. એક દીકરીને જન્મતાને રોગ થાય ને બેમાંથી એક હાથ ના હોય, સાહેબ હાથ કપાઈ જાય. પપ્પા ક્યારે કરવું શું? છોકરી 3-4 વર્ષની થાય, મમ્મી મજબૂત મનોબળ ભરે, મજબૂત મનોબળ તમને જીતાડે છે. મમ્મીએ કીધું શું કીધું? માઇન્ડસેટ છે ને બેટા એ દુનિયાની સૌથી બેટી ગેમ છે. સક્સેસ ઇઝ ટોટલી ડિપેન્ડ ઓન યોર માઇન્ડસેટ. સફળતા એ 100% તમારા માઇન્ડસેટ પર ડિપેન્ડ છે. મમ્મીએ શીખવાડ્યું તેલ નાખતા નાખતા, કપડા પહેરાવતા બેટા, બોલે હા મમ્મી. બેટા તને કોઈ એમ કે તારા બેમાંથી કોઈ હાથ નથી તો તું શું જવાબ આપે? છોકરી કઈ બોલી નહીં. મમ્મીએ શીખવાડ્યું બેટા તને કોઈ એમ કે ને તારા બેમાંથી કોઈ હાથ નથી, તારે એમ કહેવાનું બે પગ તો છે ને. શું કહેવાનું? બોલો. તારે એમ કહેવાનું. શું કહેવાનું? થોડું જોરથી. આ છોકરી શીખી ગઈ. કોઈ વ્યક્તિ એમ કે તારા હાથ નથી, છોકરી બોલે બે પગ તો છે ને. છોકરી બોલે બે પગ તો છે ને. સાબિત કર્યું. સાહેબ 8.5-9 વર્ષની ઉંમરે આ દીકરી જે કામ આપણે હાથ વડે કરીએ એ બધા જ કામ આ દીકરી પગ અને મોઢા વડે કરતી થઈ ગઈ. દુનિયા તાળી પાડવા લાગી, ખબર પડવા લાગી. છોકરીને મનમાં વિચાર આવ્યો કે બધા જ કામ મારાથી પગ અને મોઢા વડે થાય છે, પણ એક કામ નહીં થાય. મમ્મી જેમ કીધું મમ્મી બધું થાય પણ એક ન થાય. બોલે હું? બોલે મમ્મી મારાથી છે ને તીર નહીં ચડે, નિશાનો નહીં લાગે. મમ્મીએ બોલી કે હા બેટા એમાં હાથ જોઈએ. છોકરીને યાદ આવ્યું કે હાથ ન હોય તો કઈ નહીં, હાથ ન હોય તો કઈ નહીં. બધા મારી સાથે હાથ ન હોય તો કઈ નહીં. આ છોકરીએ 13-14-15 વર્ષ સુધી પગ પર મહેનત કરી. ગામ તાલુકો જિલ્લો શહેર રાજનગર નહીં, દેશ નહીં, દુનિયામાં ગઈ. ઓલિમ્પિકમાં લડી, 3 ગોલ્ડ અને 2 સિલ્વર ભારત માટે લાવ્યું. નામ છે શીતલ દેવી. હમણાં અર્જુન એવોર્ડ પદ્મ આપણા જે રાષ્ટ્રપતિ છે આજે આ કામ થાય તો તમારા બોલો યસ ઓર નો? હા કે ના? બેટા આપણાથી ન થાય તો ન થાય. બડા પ્રયત્ન બનાવીએ શિક્ષણ છે. સક્સેસ ઇઝ ટોટલી ડિપેન્ડ ઓન યોર માઇન્ડસેટ. સફળતા છે ને સફળતા એ 100% તમારા માઇન્ડસેટ પર ડિપેન્ડ છે. મોટા ભાઈ આખો દિવસ મહેનત કરો છો ને, આખો દિવસ તાકાત લગાવો છો ને, આખો દિવસ ક્ષમતા લગાવો છો ને. શું કામ? કેમ કે તમને જેવું જીવન મળ્યું ને એના કરતા સારું જીવન તમારા બચ્ચાઓને દેવું છે. તમને જે મળ્યું નથી સારું તમારા બાળકોને દેવું છે. સાચું કહું છું ને બેન? આ તમારી આંખમાંથી જે પડે છે ને એ દુનિયાની સૌથી મોટી તાકાત છે. હું તો ખાલી વાત કરું છું ને, મારી વાતને સાંભળતા એક માની જે દુઃખ થાય છે ને એ એની વેદના છે. અને સમજતા એટલે પ્રશ્નો થઈ ગયો છે. અને બાજુમાં ચાલતા બાળકના માઇન્ડસેટને ચેક કરવું પડે. ચેક નથી થતું એટલે પ્રોબ્લેમ થઈ જાય છે. ચેક થાય તો દુનિયા બદલવાની શરૂઆત થાય. આ બાજુમાં તમારું જે યંગ બચ્ચું બેઠું છે ને, બેન સાંભળે છે ને, એના મગજમાં એક ખોટો ફોર્મ્યુલા ચાલે છે. માઇન્ડસેટને સેન્સ કર તો શિક્ષણ આપોઆપ થશે. એ માઇન્ડસેટ શું ચાલે છે ખબર છે? એના મગજમાં એક ફોર્મ્યુલા ચાલે છે જેનું નામ છે KFP. KFP આ શું છે? આ KFP એ કેટરીના ફરા પ્રિયંકા નથી. આ KFP વેબ સિરીઝનું નામ, પિક્ચરનું નામ, મૂવીનું નામ નથી. આ KFP તારા બાજુમાં બેઠેલા બચ્ચાના મગજમાં ચાલતો માઇન્ડસેટ છે. અને એ શું છે ખબર? क्या फर्क पड़ता? भणिए के ना भणिए क्या फर्क पड़ता? भांगे के ना वाचे क्या फर्क पड़ता? बोलिए के ना बोलिए क्या फर्क पड़ता? शिक्षको तो पीछा करे क्या फर्क पड़ता? परीक्षा तो आवे ने जाए क्या फर्क पड़ता? हमना थाय हमना न थाय क्या फर्क पड़ता? બધું ચાલ્યા કરે क्या फर्क पड़ता? ભણીને કોણ મોટા થયા क्या फर्क पड़ता? कुछ फर्क नहीं पड़ता, कुछ फर्क नहीं पड़ता, कुछ फर्क नहीं पड़ता. बेटा अभी कुछ फर्क नहीं पड़ता. पर 10-12 વર્ષ થશે પછી બીજો શબ્દ જીવનમાં સ્ટાર્ટ થશે છે PFP. बहुत फर्क पड़ता. अभी कुछ फर्क नहीं पड़ता. 5-7 વર્ષ પછી જ્યારે ખબર થશે, પકડ ઉભા થવું થશે ત્યારે બીજો શબ્દ જીવનમાં સ્ટાર્ટ થશે અને એ છે PFP. बहुत फर्क पड़ता. કે છોકરાઓ મને સાંભળી રહ્યા છે, ભલે કોલેજ પણ કરતા હોય, આ નાનકડો આમ તો સંકલ્પ કરજો, રાત્રે ઘરે જઈ ડાયરેક્ટ સુઈ નો જાતા બેટા. રાત્રે ઘરે જઈ ડાયરેક્ટ સુઈ નો જોતા. હાથમાં કાગળ અને પેન લેજો અને કાગળ અને પેન લઈને એક લિસ્ટ બનાવજો. એવી કઈ કઈ વસ્તુ છે કે જેમાં મને કાંઈ ફરક નથી પડતો, મને કાંઈ ફરક નથી પડતો, પણ મારા શિક્ષણને, મારા શિક્ષકને, મારી શાળાને, મારા ગામને, મારા પરિવારને, મારા કરિયરને બહુ ફરક પડે છે. યાદથી બંધ કરી દેજો બેટા. કેમ કે ક્યાં ફરક પડતા હે તમને જીતાડશે નહીં, બહુ ફરક પડતા હે તમને જીતાડશે. ઘણા બધા છોકરાઓ બોલે ને બેટા 1 માર્ક્સ में क्या फर्क पड़ता, 1 मार्क्स में क्या फर्क पड़ता, 1 मार्क्स में क्या फर्क पड़ता. જેને MBBS કર્યું એને પૂછજે 1 માર્ક્સ વધારે આવે તો નીટમાં ફ્રી સીટમાં એડમિશન મળે અને 1 માર્ક્સ ઓછો આવે ને બેટા તો પપ્પાને દર મહિને 15 લાખ રૂપિયા ભરવા પડે. 1 मार्क्स में क्या फर्क पड़ता,
देखो देखो बहुत फर्क पड़ता। સર આ બધી વાતો છે, આવું ના હોય હો સર, આ બધી ફોર્માલિટીઓ કહેવાય, આવું ના હોય તો હું તમને સમજાવું કેવું હોય. આજે ઘરે જઈને બેટા લિસ્ટ બનાવે છે, તને કઈ યાદ ના આવે, દીકરા સાંભળે છે ને મારી વાત, બેટા તારી હારે વાત કરું છું, તો આંખ બંધ કરીને ઊંડો શ્વાસ લઈ અને બે લોકો વિશે વિચારવાનું ચાલુ કરી છે. સવારના 8 વાગ્યાથી લઈને સાંજના 8 વાગ્યા સુધી એક વ્યક્તિ તારા માટે ટિફિન લઈને નીકળી જાય છે. તારા જેટલા વર્ષ થયા ને બેટા, એટલા વર્ષથી રોજ બપોરે ઠંડુ જમે છે. ઘરની એક સ્ત્રી છે, તારા સપના પૂરા કરવા માટે પોતાના સપનાને સાઈડ પર મૂકી દીધા છે. છેલ્લા કેટલાય વર્ષોથી એને પોતાના શોખ માટે કઈ વસ્તુ લીધી નથી. તને ફરક પડે કે ના પડે બેટા, એને ફરક પડે છે બેટા. જ્યાં તું ખોટું બોલે છે, સામું બોલે છે, ગાળો બોલે છે, નકરવાના કામો કરે છે, તારા અને ચોપડાની વચ્ચે જ્યારે મોબાઈલ આવે છે ને બેટા, તને ફરક પડે કે ના પડે, એને ફરક પડે છે બેટા. જ્યાં તું આળસ કરે છે, કંટાળો કરે છે, નાની નાની વાતોમાં ચીડ કરે છે, તને ફરક પડે કે ના પડે બેટા, એને ફરક પડે છે બેટા. જ્યાં તું દરવાજો બંધ કરે, વાંચું છું એવો ડોળ કરે છે અને વાંચવાના બદલે બીજી જગ્યાએ ટાઈમ પાસ કરે છે બેટા, તને ફરક પડે કે ના પડે, એને ફરક પડે છે બેટા. આપણી પાસે સેન્ડલ, બૂટ, ચપ્પલ બધું છે ને દીકરા, ચેક કર બેટા, ચેક કર. 8 મહિનાથી ઘસાઈ ગયેલા ચપલા પહેરે છે એ પપ્પા છે. તને ફરક પડે કે ના પડે બેટા, એને ફરક પડે છે બેટા. છેલ્લા 1 વર્ષથી 3 સાડીમાં જેને વર્ષ કાપીને કોની માં છે, તમને ફરક પડે કે ના પડે, એમને ફરક પડે છે બેટા. તમે જ્યારે એમ થાય કે સાહેબ ફરક પડે તો કહેતા કેમ નથી, તમે મોટા થઈ ગયા કે નથી કહેતા, પણ જ્યારે જ્યારે તમે એને ચીટ કરો છો ને ત્યારે તમને ફરક પડે કે ના પડે બેટા, એમને ફરક પડે છે. જો મારા પર ભરોસો ન હોય ને દીકરા, ખાલી બાજુમાં બેઠેલી માની આંખમાં જોઈ લે, એની આંખમાંથી જે પડે છે ને, બાજુ બેઠેલા બાપની આંખમાં જોઈ લે, આ મૂછો ચડાવેલા આંગળાની નીચે જે આંખમાંથી પાણી પડે છે ને, એને એટલો ફરક પડે છે બેટા. પણ તને કઈ નથી શકતા કેમ કે તમે મોટા થઈ ગયા છો. માઇન્ડસેટ ઇઝ એવરીથિંગ. તમારા માઇન્ડસેટને સ્ટ્રોંગ કરો બેટા. કોઈને ફરક પડે કે ના પડે, મારા બાપને ફરક પડે, મારી માની ફરક પડે, માટે આ વસ્તુ મારા જીવનમાં આવતી નહીં થાય. રાતે લિસ્ટ બનાવી લો કે આ વસ્તુ મારા જીવનમાંથી હું કાઢું છું, જો આ થાય તો એને કહેવાય માઇન્ડસેટ સ્ટ્રોંગ થાય. અને માઇન્ડસેટ સ્ટ્રોંગ થાય ને દાદા, તો શિક્ષણનો સાચો હેતુ સમજાઈ જાય. આજે બેઠા છે બધાને સમજાવવા માંગુ છું, થોડો ફેરફાર કરવો પડે. કેટલા લોકોને એવું લાગે છે કે મારા બાળકોના માઇન્ડસેટમાં મારે કેએફટી માંથી બીએફટી માં લઈ જવા છે. હું સાંજે એની બાજુમાં બેસીશ, કોણ કોણ મારી સાથે તૈયાર છે કે હું તૈયાર છું. આજે ઊંચો હાથ કરી રહ્યા છે એમને અભિનંદન. એનાથી જ બાળકનું જીવન બદલશે. શિફ્ટ કરો માઇન્ડસેટ. 1:365 આન્સર ઇઝ 1. કઈ ફરક ના પડે સાહેબ, જેવું જીવન હતું પૂરું થઈ જાય. બટ 1.0 1:365 આન્સર ઇઝ 37.8. એક નાનકડો ફેરફાર આપણા જીવનને બદલી દેશે. કલ છે અચ્છા આજ और आज से अच्छा कल. જે મારું કાલ હતું એનાથી મારું આજ સારું થાય, અને જે મારું આજ છે એનાથી મારું કાલ સારું થાય. તો એને શિક્ષણ કહેવાય. હેલો, માફ કરજો, હું તમને રડાવવા નથી આવ્યો. આ તમારી આંખમાંથી જે આંસુ પડે છે ને, એ સાચા હર્ષના આંસુ છે. જોઈ લે બેટા, એ જે માં રડી રહી છે ને, એ તારા જીવનને બદલવાનો ભાવ છે. દેખાય છે ને દીકરા? જો એ નથી થતું એટલે પ્રશ્નો થઈ ગયા છે સાહેબ. એ થઈ જાય એટલે સમાધાન થઈ જાય. સપના બનાવે એ માં છે, સપના બનાવે એ શિક્ષણ છે, માઇન્ડસેટને સ્ટ્રોંગ કરે એ શિક્ષણ છે, પ્રબળ આત્મવિશ્વાસ આપે એ શિક્ષણ છે. અને સાહેબ, શિક્ષક પણ ખૂબ મોટા સપના બતાવી શકે. મને બહુ ગમ્યું જ્યારે આજે શિક્ષકોની વાત થઈ ત્યારે. હું શિક્ષકોની ટ્રેનિંગ લઉં ત્યારે બહુ વાર સમજાવું છું, પણ આજે જાહેરમાં સમજવું કહેવા માંગુ છું. શિક્ષકો તમે બહુ મહાન છો. તમારે 15, 20, 50, 60 રૂપિયાની બીજી નોકરી હોઈ શકે, હા, પણ તમે આ નોકરી માટે શિક્ષક નથી બન્યા. 60 બાળકોના ભવિષ્યને બનાવવા માટે શિક્ષક બન્યા છો, માટે તમે ગ્રેટ વ્યક્તિ છો. તમારી પાસે એક બચ્ચું તો મુખનું છે ને, એક બચ્ચું તમારા મુખનું છે, તે તમારા ઘરે છે. એક હોય કે બે હોય, પણ તમારી પાસે 60 બચ્ચા તમારા મુખના છે, એટલા માટે તમે ગ્રેટ ટીચર છો. આ શિક્ષકોને જેટલા અભિનંદન આપો ને, એટલા ઓછા તમારા બાળકોના જીવનને કરી રહ્યા છે. સપનું બતાવે શિક્ષક સાહેબ,
એ ગણિતનો શિક્ષક બહુ મજબૂત, બહુ પાવરફુલ, બહુ ઉત્સાહી શિક્ષક, એના ક્લાસમાં કોઈ માણસ આમ હલે નહીં, આમથી આમ ન થાય. 11 વાગે લેક્ચર શરૂ થાય, 12 વાગે પૂરો થાય, 12:15 નો સમય થાય એટલે એક છોકરો આમ બારી પર લાગી જાય. શિક્ષકે બોલાવ્યો, અહીંયા આવ, આ દાખલો પૂરો કર. છોકરાએ દાખલો પૂરો કરી દીધો. બીજા દિવસે બોલાવ્યો, અહીંયા આવ, આ દાખલો પૂરો કરી દીધો. આવું 7 દિવસ ચાલ્યું. તરત છોકરો શિક્ષક દાખલો અધૂરો છોડીને પૂરો કરે. શિક્ષક કે બેટા આટલો હોશિયાર છોકરો છો તો શું કામ બારીએ જાશો અને 11:15 જ કેમ જાશો? બોલે સાહેબ 11:15 વાગે પ્લેન નીકળે અને મને પ્લેન જોવું બહુ ગમે સાહેબ, મને પ્લેન જોવું બહુ ગમે સાહેબ. છોકરાની ભાવ વાત સામે શિક્ષક કે બેટા પણ તે પ્લેન કદી જોયું નથી? બોલે ના સાહેબ, ઉડતું હોય જોયું, સાચું નથી જોયું કઈ. રવિવારના દિવસે શિક્ષક ટિકિટ લે, એરોડ્રોમ પર લઈ જાય. ત્યારે આવી સુવિધા નહોતી, ત્યારે એરોડ્રોમ પર તમે ટિકિટ લઈ શકતા હતા. ટિકિટ લઈને બતાવે, પ્લેન ઉડે, પ્લેન ટેક ઓફ કેમ થાય, લેન્ડિંગ. શિક્ષક સાંભળો છો ને, ટેક ઓફ કેમ થાય, લેન્ડિંગ બધું બતાવે. છોકરો ભાવુક થઈ જાય. સાહેબ તમને પ્લેન બતાવ્યું? બોલે હા બેટા સાહેબ, હું તમને આને ઉડાડીને બતાવીશ, હું તમને આને ઉડાડીને બતાવીશ. બેટા પ્લેન થી ઉપર ક્યાંક ઉડે હો? બોલે શું ઉડે? બોલે રોકેટ ઉડે, રોકેટ. બેટા સાહેબ તો હું તમને એ ઉડાડીને બતાવીશ. મુઠ્ઠીવાળી છોકરો સંકલ્પ કરે. હું એટલા માટે કહું છું કે જે વિદ્યાર્થી જીવનના વિદ્યાર્થીઓ હોય એના માટે બધી વાતો બહુ કામની છે સાહેબ. એ છોકરો મિસાઇલ ઉડાડે, મિસાઇલનું જ્યારે લોન્ચિંગ હોય ને ત્યારે સેરેમની ચાલુ હોય, એક સીટ બાજુમાં ખાલી હોય. કોઈ પૂછે સંચાલક કે આ સીટ કોની છે, આ સીટ કોની છે? તો છોકરો કે જેને મને ઉડવાના સપના બતાવ્યા ને એની છે, અમારા સાહેબની સીટ છે. કોણ છે તારો સાહેબ? બોલે મારા મેથેમેટિક્સના શિક્ષક સર સુબ્રમણ્યમ અય્યર છે. અને આ છોકરો એટલે બીજું કોઈ નહીં, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. આ તાકાત છે સપના જોવામાં. સાહેબ તમારી પાસે જે બાળકો આવે છે ને ઝૂંપડામાંથી આવે છે, તમારી પાસે જે બાળકો આવે છે ને થોડાક નબળા આવે છે, તમે એના મનને મોટું કરો તો શિક્ષકો જાગી જાય. આ શિક્ષકોની ઉર્જા છે. સાંભળે છે ને વાલી બેન? આમ સાંભળ, નાનકડા 3 વર્ષનું બાજુમાં રમવા જાય, બાજુમાં રમવા મમ્મીઓ કોઈ દે નહીં. શું કે ખબર? તમારા ઘરે આવશે તો તોડફોડ કરશે નહીં, એવું ના હોય. એને કોઈના પર ભરોસો ના હોય. 3 વર્ષનું બાળક કોઈ ના આપે, પણ જેવું 3 વર્ષનું થાય ને એટલે એ બાળકને આંગળીએ પકડી અને તમારી પાસે 5 વર્ષ 5 કલાક માટે મૂકી જાય છે સાહેબ, કેમ કે તમારા પર ભરોસો છે. આ શિક્ષક તત્વ છે, સમજો મારી વાત. સપના બતાવે એ શિક્ષણ, ઊંચા વિચારો આપે એ શિક્ષણ, મજબૂત મનોબળ સરાવે એ શિક્ષણ, આત્મવિશ્વાસને પ્રબળ કરાવે ને એ શિક્ષણ. સૌથી મોટી વાત કહું, ડિસિપ્લિન આપે ને એ શિક્ષણ. કેમ કે નજર હટી દુર્ઘટના ઘટી. બેઠેલા બધા જ માતા પિતાને સમજાવવા માંગુ છું, થોડો ફેરફાર તમારે આજથી જ કરવો પડશે, અત્યારથી જ કરવો પડશે, હમણાંથી જ કરવો પડશે. તમારા બાળકોની કુંડળી ચેક નહીં કરો ચાલશે, પણ તમારા બાળકોની મંડળી ચેક કરજો. મંડળી, કેમ કે આ મંડળી એનું ભવિષ્ય છે. એ કોની સાથે બેસે છે, એ કોની પાસે ઉભા રહે છે, એ કઈ જગ્યાએ જાય છે. જો આ બધું ચેક થવા લાગે ને તો એનું ભવિષ્ય દેખાવા લાગે. માખી ઉડે અને ઉડીને માખી જો સફરજન પર બેસે તો માખીનો ભાવ નક્કી થઈ જાય 150 રૂપિયાની કિલો. સફરજનનો ભાવ 150 હોય. ઈ જ માખી ઉડે મીઠાઈ પર બેસે તો માખીનો ભાવ નક્કી થઈ જાય 750 રૂપિયાની કિલો. ઈ જ માખી ઉડે અને ઉડીને જો સોના પર બેસે તો માખીનો ભાવ નક્કી થાય 10 ગ્રામના 1.5 લાખ રૂપિયા. માખીનો ભાવ સોનાવાળા નક્કી નથી કરતા, માખીનો ભાવ ફૂટવાળા નક્કી નથી કરતા, માખીનો ભાવ મીઠાવાળા નક્કી નથી કરતા. માખીનો ભાવ ઈ ક્યાં બેસે છે ને ઈ નક્કી કરે છે. માટે આ તમારી મખીઓને મખાઓને ચેક કરજો. અને બહુ ભાગ્યશાળી છો, તમારા મખ્ખા બહુ સારી જગ્યાએ બેઠા છે. આ સ્કૂલ પર ભરોસો રાખજો, આ સ્કૂલ પર ભરોસો રાખજો તો બાળકના જીવનમાં નવી ઉર્જા ભરાશે. હલો, થોડો ફેરફાર કરો સાહેબ. ડિસિપ્લિન આવે તો શિક્ષણ છે એમ કહેવાય. આ ડિસિપ્લિન એટલે શું? ટ્રેન જો એક જગ્યાએથી બીજી જગ્યાએ પાટા પર જતી હોય ને દાદા, તો એક ગામથી બીજા ગામ પહોંચાડી દે, જેમ પહોંચવું એમ પહોંચાડી દે. પણ આ ટ્રેન જો ટ્રેક ચૂકી જાય તો ગામમાં ઘૂસી જાય, અને ગામમાં ઘૂસે તો જો શું થાય, લોચો પડી જાય. ટ્રેક ચૂકે તો ગામમાં ઘૂસી જાય. આ ટ્રેક ચૂકે ને એટલે ડિસિપ્લિન ગઈ. પેલા બધા છોકરાઓ સમજાવવા માંગુ છું, ટ્રેક ના ચૂકતા ભાઈ. 10મું હોય, 11મું હોય, 12મું હોય, કોલેજ હોય, જે ભણતા હોય ટ્રેક ચૂક્યા એટલે શિક્ષણ પૂરું, ટ્રેક ચૂક્યા એટલે અભ્યાસ પૂરો, ટ્રેક ચૂક્યા એટલે જીવન પૂરું, ટ્રેક ચૂક્યા એટલે ગોલ પૂરો, ટ્રેક ચૂક્યા એટલે કારકિર્દી પૂરી, ટ્રેક ચૂક્યા એટલે ગયા.
આમ નદી શાંત હોય તો લોકો ફોટો પાડે ફોટો, પણ આજ સુધી જો ગામમાં ઘૂસી જાય તો લોકો ગાળો દે ગાળો, કેમ કે એને પૂર કહેવાય, એને રેલ કહેવાય. સમજો મારી વાત? એમ જો તમે તમારી મર્યાદાઓ છોડી દો ને તો ડિસિપ્લિન ચૂકાઈ જાય. એક ટ્રેક ના ચૂકતા, બીજું મર્યાદા ના ચૂકતા, અને ત્રીજું સમજાવવા માંગુ છું, દરિયાકાંઠે મોજા આવે મોજા જાય, મોજા આવે મોજા જાય, પણ ખાલી મોજા આવે તો એને સુનામી કહેવાય, એને કહેવાય અહંકાર.